નમસ્કાર. ઘણા લોકો એક વાત કહે છે, મને સુખ જોઈએ છે. અને જ્યારે ક્યારેક સુખ મળે છે, ત્યારે થોડા સમય માટે જીવન સારું લાગે છે. પણ પછી ફરી એ જ ખાલીપો, એ જ અસંતોષ, એ જ શોધ શરૂ થઈ જાય છે. તો પ્રશ્ન થાય છે, સુખ કેમ ટકતું નથી? સૌપ્રથમ એક વાત ખૂબ સ્પષ્ટ રીતે સમજવી જરૂરી છે. સુખ કોઈ સ્થાયી સ્થિતિ નથી. સુખ એક અનુભવ છે. અને દરેક અનુભવ સ્વભાવથી આવે છે અને જાય છે. પણ આપણું મન સુખ સાથે શું કરે છે? મન કહે છે, આ સારું છે, આને ટકાવી રાખવું જોઈએ. અને અહીં જ સમસ્યા શરૂ થાય છે. જ્યારે આપણે સુખને પકડી રાખવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે મનમાં ભય જન્મે છે. જો આ ચાલ્યું ગયું તો? જો ફરી દુઃખ આવ્યું તો? આ ભય ધીમે ધીમે સુખને ખાઈ જાય છે. અહીં એક મહત્વની સમજ છે. સુખ ત્યારે આવે છે, જ્યારે કંઈ માંગતું નથી. અને સુખ ત્યારે જાય છે, જ્યારે માંગ શરૂ થાય છે. મન સુખને લક્ષ્ય બનાવી દે છે. મારે સુખી રહેવું છે. મારે હંમેશા સારું અનુભવવું છે. પણ સુખ લક્ષ્ય બની જાય, ત્યારે એ ભાર બની જાય છે. એક નાનું ઉદાહરણ જુઓ. જ્યારે તમે કોઈ સુંદર ક્ષણમાં હો અને મન કહે, આ ક્ષણને યાદ રાખવી, ત્યારે જ એ ક્ષણ બદલાવા લાગે છે. કારણ કે હવે તમે ક્ષણમાં નથી, વિચારમાં છો. સુખને ટકાવવાનો એક જ રસ્તો છે. સુખને પકડવાનો પ્રયત્ન ન કરવો. જ્યારે સુખ આવે, તો તેને આવવા દો. જ્યારે જાય, તો તેને જવા દો. આ જ સ્વાભાવિકતા અંદરથી થોડું હળવાપણું લાવે છે. અને આ હળવાપણું સુખ કરતાં વધુ ઊંડું હોય છે. આ સમજને અહીં અટકાવીએ. જો તમે સુખને જીવનમાં વધુ ઊંડે સમજવા માંગતા હો અને અંદરની માંગને શાંત રીતે જોવા માંગતા હો, તો આ વિષય પર તૈયાર કરેલ વિશેષ ઓડિયો માર્ગદર્શન ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી તમે જોઈ શકો છો. આભાર.